સુરતમાં 4 દિવસ અગાઉ એક યુવકની 4 આંગળી કાપીને ચોરી કરવામાં આવી હોવાની વિચિત્ર ઘટના સામે આવી હતી, જે ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ હતી. યુવકની 4 આંગળી ચોરનારા ચોરને શોધવા પોલીસે કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે તે વ્યક્તિએ જાણી જોઈને પોતાની આંગળી કાપી હતી, જે સાંભળીને પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ શ્રીજી સોસાયટીમાં રહેતા યુવક એકાઉન્ટ તરીકે નોકરી કરતો હતો. તે ગઈ તારીખ 8મી ડિસેમ્બરની રાત્રે મિત્રને મળવા રિંગ રોડ પર આવેલા વેદાંત સર્કલ પાસે ગયો હતો. યુવકે મિત્રની એકાદ કલાક રાહ જોઈ હતી, પણ તેનો મિત્ર આવ્યો ન હતો. ત્યારબાદ મિત્રે ફોન પર પોતે નહીં આવી શકે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ યુવક પોતે ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા કરવા ઊભો રહ્યો હતો. તે દરમિયાન ચક્કર આવ્યા હતા અને બેભાન થઈ ગયો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે હાથની આંગળીઓ ગાયબ હતી. આ જોઈ તે ખૂબ પરેશાન થઈ ગયો હતો. તેણે તાત્કાલિક આ અંગે મિત્રની જાણ કરી હતી અને સમાચાર મળતા જ મિત્ર પણ ત્યાં પહોંચી ગયો હતો અને તેણે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં ડોક્ટરે તેમની સારવાર કરી કપાયેલી આંગળીઓની સારવાર કરીને તેમને રજા આપી હતી. જે સમયે તેમની આંગળીઓ કપાઈ હતી ત્યારે તેને દર્દ પણ થયું ન હતું. આ મામલે તેમણે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના સ્થળથી લઈને 400 મીટર સુધીના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ પોલીસને લોહીનું એક ટીપું પણ મળ્યું ન હતું. આ ઉપરાંત આંગળી જે જગ્યાએ કાપાઈ હતી હોવાની પુરાવા પણ મળ્યા ન હતા અને હાલ તે ખુલ્લીને કોઈ બોલવા તૈયાર થતું ન હતું, જેથી આંગળીઓ ક્યારે અને કઈ રીતે કપાય તેનું પણ રટણ કરી રહ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પોલીસની આકરી પૂછપરછને પગલે ફરિયાદી યુવક ભાંગી તૂટ્યો હતો અને તેણે પોતે જ પોતાના હાથની 4 આંગળીઓ કાપી નાખી હોવાની કબૂલાત કરી હતી. અને યુવકની કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોઈ પોતાની જ આંગળીઓ કઈ રીતે કાપી શકે તે સવાલ પોલીસને પણ સતાવી રહ્યો હતો અને આ સવાલનો જવાબ મળતા યુવકે જણાવ્યું હતું કે પોતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી છે અને જે તેને બિલકુલ પસંદ ન હોવાથી તે નોકરી કરવા માંગતો ન હતો અને નોકરી ન કરવી પડે તેટલા માટે તેણે આ આંગળી કાપી નાખી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની કામગીરી શરૂ કરી છે.